નમસ્કાર. વેરી ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. રેઇનબો પબ્લિકેશન પ્રસ્તુત કાયદાકીય જ્ઞાન શ્રેણીમાં હું ઋત્વી શ્રોફ આપ સબ વ્યુઅર્સનું સ્વાગત કરું છું. તો આજની કાયદાકીય શ્રેણી વિશે જો વાત કરું કે આ રેઇનબો પબ્લિકેશન પ્રસ્તુત કાયદાકીય શ્રેણી કે જેમાં સવાલો તમારા હશે અને અહીંથી કાયદાકીય નિષ્ણાંત જવાબો આપતા હોય છે. સવાલો ઓલરેડી અમારી પાસે ઘણા બધા આવી ગયા છે વોટ્સએપ થ્રુ. તમને ખબર જ છે અમારો વોટ્સએપ નંબર. તો એના થ્રુ પણ આવે છે, ઈમેલ થ્રુ પણ આવે છે અને લાઈવમાં કોલ્સ પણ આવશે તો અમે અટેન્ડ કરીશું. સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર કે લેન્ડલાઇન નંબર ડિસ્પ્લે થતો જ હશે. 9727775534 અને લેન્ડલાઇન નંબર 0261246364 ઉપર આપના સવાલો તમે મોકલી શકો છો અને પૂછી શકો છો. તો આજની આ જે કાયદાકીય શ્રેણી છે એમાં અમારા રિઝોલ્યુશન કે અમારા હેતુને સિદ્ધ કરવા માટે અમારું પીઠબળ અમને સહકાર આપવા માટે અમારી સાથે ઉપસ્થિત છે ગુજરાતના નિષ્ણાંત કાયદાકીય નિષ્ણાંત એડવોકેટ નજમુદ્દીન મેઘાણી સાહેબ. તો મેઘાણી સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને મેઘાણી સાહેબ માટે જો હું કહું તો ઇઝ અ વેલ નોન, જે બધાને ગુજરાતમાં બધાને ખબર જ છે કે એમનું લેન્ડની મેટરમાં તેઓ ખૂબ બાહોશ એડવોકેટ છે. અને ઇઝ અ ગ્રેટ ઓથર કે એમનું કાયદાકીય પુસ્તકો બહાર આવે છે. તો એ કાયદાકીય પુસ્તકો પણ જો તમે વાંચશો તો એ ગુજરાતી સરળ ભાષામાં એનું સરળીકરણ કર્યું હોય છે કે જેથી નોન પ્રોફેશનલ્સ લોકો છે તો એને ખૂબ સરળ ભાષામાં આ કાયદાકીય આંટીઘૂંટી સમજ પડતી જતી હોય છે. એ ઉપરાંત તે ઘણી બધી કોમ્યુનિટી સર્વિસ સાથે સંકળાયેલા છે અને હી ઇઝ અ લો પ્રેક્ટિશનર સિન્સ 1977. તો આ બાહોશ અને આટલો બહોળો અનુભવ એમનો જે આપણને આ કાયદાકીય શ્રેણી ચલાવવામાં પણ રેઇનબો પબ્લિકેશનને ખૂબ જ મદદરૂપ કરે છે. અને નોટ ઓનલી ધેટ, ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન અને ઘણા બધા ઓર્ગેનાઇઝેશન સાથે પણ તેઓ સંકળાયેલા છે. એક ખૂબ જ એક્સલન્ટ પબ્લિક સ્પીકર છે. તેમના પરિસંવાદો ખૂબ જ સાંભળવા જેવા હોય છે. કારણ કે જેમ મેં કહ્યું તેમ કે સરળ ભાષામાં સમજાવી જાય કે આપણને ખ્યાલ પણ નહીં આવે કે અચ્છા આટલી અઘરી લોની ભાષાને આટલી સરળ રીતે આનું સમજૂતી હતી. તો લેટ્સ વેલકમ, આપણે બધા એમનું સ્વાગત કરીએ. નજમુદ્દીન મેઘાણી સાહેબ, રેઇનબો પબ્લિકેશન તરફથી સ્વાગત છે. અને આ સવાલ જવાબનો દોર આપણે સ્ટાર્ટ કરીએ. તો ઓલરેડી જે મારી પાસેથી ક્વેશ્ચન્સ આવ્યા છે, તમે કોલ જો આવશે તો અમે વચ્ચે આજે લાઈવમાં અમે ચોક્કસ ઉપાડીશું. પણ જે ઓલરેડી આવ્યા છે એમનું પહેલા પ્રાધાન્ય આપી દઈએ. તો અનીશ રહીમભાઈ વાલિયાની, ડિસ્ટ્રિક્ટ મોરબી ત્યાંથી પૂછે છે, અમે 4 ભાઈઓ છીએ અને વારસાઈની જમીનના 4 ભાઈમાં ભાગ પડી ગયા છે. એક વારસાઈ સંયુક્ત કૂવો છે. એ કૂવો એક જ સર્વેમાં આવે છે અને 16 નંબરમાં કૂવો દર્શાવે છે. અને મારા મોટા ભાઈના સર્વે નંબરમાં પણ કૂવો બોલે છે, પણ નોંધણી નંબરમાં 0 બોલે છે. અને જે 16 નંબરનો સર્વે નંબર વાળો છે તે આગળ મારે જમીન વેચવી હોય તો મારે આ કૂવામાં ભાગ જતા કરવાની મારા મોટા ભાઈની સહી જોઈએ કે નહીં જોઈએ? અનીશભાઈ નમસ્તે. અનીશભાઈ, કૂવો કોઈ પણ સર્વે નંબરમાં હોય, પરંતુ કૂવો એ માલિકી કોઈની પણ હોય, પણ બાકીના જે 3 તમારા ભાઈઓ છે એ એમને એ કૂવામાંથી પાણી લેવાના હકો મળે છે. એને સુખાધિકારી કહેવાય, એને ઇઝમેન્ટ રાઇટ કહેવાય. એટલે એમાં વેચવા માટે તમારા ભાઈની સહીની જરૂર ન પડે, પણ જે ખરીદનાર છે તે ખરીદનારને એ સમજીને લેવું પડે કે કૂવામાંથી બાકીના જે 3 ભાઈના ખેતર છે એને પાણી લેવાનો અધિકાર છે. એટલે એ 3 જણને પાણી લેતા એ રોકી ન શકે, પરંતુ તમારે વેચવા માટે તમારા ભાઈઓની સહીની જરૂર પડશે નહીં. તો આપ એમ પણ તમારે એકલાની સહીથી પણ વેચી શકશો. જી. અને જો આપણી પાસે જો કોલ આવતો હોય તો પ્લીઝ ટ્રાન્સફર કરશો, અને નહીં તો આપણે એક નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓકે. દિવ્યેશ લક્ષ્મીદાસ ઠક્કર હાલ મોરબી અને મૂળ બાલંભા ગામના છે. ઓકે, આઈ થિંક સવાલ લઈ લઈએ. હલો.
હલો. હેલો. હા સાહેબ, આપનું નામ જણાવશો? મારું નામ પ્રકાશભાઈ સુરતી છે અને હું જહાંગીરપુરા રહું છું. જી પ્રકાશભાઈ, આપનો સવાલ પૂછી શકો છો. અચ્છા, મારો પ્રશ્ન એ છે કે 55 વર્ષ પહેલા મારી બાનું નામ હક ઉઠાવી લીધેલો છે, તો મારે પાછી ખેડૂત થવું હોય તો પાછા અમે થઈ શકીએ? જી પ્રકાશભાઈ. તમારી દસમાં જમીન છે. પ્રકાશભાઈ, તમારી માનું નામ જો 55 વર્ષ પહેલા ઉપાડી લીધું, હટાવી લીધું એટલે હક જતો કર્યો હોય તો એ પાછું અત્યારે રેવન્યુ રેકર્ડ પર દાખલ કરવું એ કોઈક રેવન્યુ ઓથોરિટી માન્ય રાખશે નહીં. કારણ કે એકવાર નામ હક ઉઠાવી લીધા પછી રેવન્યુ રેકર્ડ પર પાછું લાવવું એ ઓથોરિટી માન્ય રાખતું નથી, એને એસ્ટોપોલનો બાદ નડે. એટલે તમારી માનું નામ એકવાર નીકળ્યા પછી પાછું દાખલ થઈ શકે નહીં. જી, થેન્ક યુ. વ્યુઅર્સને ખાસ સૂચના આપી દઉં કે તમારા ક્વેશ્ચન બહુ લાંબા નહીં હોતા અને સમાજ ઉપયોગી વધારે હોય તો એ રિક્વેસ્ટ છે, તો બધાને જ સવાલ પૂછવાનો મોકો મળશે. બીજો એક સવાલ લઈ લઈએ. મંદિરના નોંધાયેલ ટ્રસ્ટની મિલકત હોય અને ભાડુઆતો મકાન ખાલી પણ ન કરતા હોય અને ભાડું પણ ન ચૂકવતા હોય અને કોર્પોરેશનનો વેરો પણ ભરતા નથી અને ભાડુઆતે તે પેટા ભાડુઆતને ભાડે આપેલ હોય તો એ કેસમાં મંદિરને પોઝેશન પાછું લેવું હોય તો શું કરી શકાય? આ સવાલ આવ્યો છે સપનભાઈ શાહ, વડોદરાથી પૂછે છે. તપનભાઈ, એક વ્યક્તિને જેટલા હકો છે એટલા જ હકો ટ્રસ્ટને પણ પ્રાપ્ત થાય છે. એટલે એક વ્યક્તિ જેમ સિવિલ કોર્ટની રાહે દાદ મેળવી શકે એમ ટ્રસ્ટ પણ સિવિલ કોર્ટની રાહે દાદ મેળવી શકે છે. એટલે ટ્રસ્ટ એવા ભાડૂતોની સામે સિવિલ કોર્ટમાં દાવો કરી અને કબજો મેળવવા માટેનો દાવો કરે તથા જે કંઈ ચડેલું ભાડું હોય તે ભાડું પણ વસૂલ કરી શકે અને એના માટે સિવિલ કોર્ટની રાહે જો દાવો કરવામાં આવે તો દાવામાં ટ્રસ્ટને કબજો મેળવવાના ઘણા બધા ચાન્સીસ રહેલા છે. તો આપ સિવિલ કોર્ટની રાહે આપ પગલાં લઈ શકો છો. જી, એક ક્વેશ્ચન આવ્યો છે મોબાઈલ પર. હલો. યસ મેમ. હા, આપનું નામ જણાવીને સવાલ પૂછી શકો છો. મારું નામ સાહિલ સુથાર છે, હું મોડાસાનો વતની છું મેમ. હા સાહિલભાઈ, બોલો. મેમ, એક સવાલ હતો સરને. 1992માં મારા દાદાને એમના પપ્પા દ્વારા રહેણાંક મકાન 10 રૂપિયાના સ્ટેમ્પ પર મુસ્લિમ પર્સનલ એક્ટ મુજબ, હિબાનામા મુજબ બક્ષિસ આપેલ હતું અને એના પછી મારા પપ્પાના નામે આવ્યું. પછી મતલબ દાદાના અવસાન બાદ મારા ફોઈઓને પપ્પાના નામે આવ્યું. ફોઈઓએ હક જતો કરીને મારા પપ્પાના નામે કરી દીધું. આ બધી નોંધો પાકી અને ઉતારામાં મૂળ માલિકના નામો બામો બધું છે જ. પણ હવે મારે વિદેશ અભ્યાસ અર્થે બેંકમાં મોર્ગેજ મૂકવું છે, તો બેંકના પેનલના જે લોયર છે એ ટાઇટલ ક્લિયર આપવાની ના પાડે છે અને કારણ પૂછતા એમ જણાવે છે કે 1992 વાળું જે બક્ષિસનામું છે રજીસ્ટર્ડ નથી અને વકીલ એમ કહે છે કે પર્સનલ લો બેન્કિંગમાં માન્ય નહીં ગણાય. તો શું આ ટાઇટલ ક્લિયર ગણાય? અને સર આવું હોય તો યોગ્ય સૂચન આપશો. જો બેંક માટે કે વ્યક્તિગત માટે કાયદા જુદા ન હોઈ શકે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટમાં પણ બક્ષિસ, મૌખિક બક્ષિસ મુસ્લિમ લો માટે માન્ય રાખી છે. એટલે કાયદા પ્રમાણે બેંક એમ ન કહી શકે કે આ કે ગેરકાયદેસર ગણાય. એટલે મુસ્લિમ લો જે પર્સનલ લો છે તે બેંકને અને સર્વ કોર્ટને બી જ્યારે માન્ય હોય તો બેંક માટે જુદું ન હોઈ શકે. પરંતુ બેંકને લોન આપવી ન આપવી એ પોતાની મરજીની વાત છે, પણ એ એવું બાનું ન કરી શકે કે આ બક્ષિસ ગેરકાયદેસર ગણાય. કારણ કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ હેઠળ પણ મુસ્લિમની મૌખિક બક્ષિસ એ વેલિડ લીગલ બક્ષિસ ગણાય છે. પણ બેંકના પોતાને લોન આપવાના પોતાના નોર્મ્સ અલગ હોય છે, જેથી એ બેંકને આપણે ફરજ પાડી શકીએ નહીં
જો એક બેંક ના પાડે તો બીજી બેંકનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. સર લોયર જ ના પાડે છે, ટાઇટલ લોયર જ. પણ ટાઇટલ તો હવે આપ એમાં તો બીજું કંઈ કરી શકીએ નહીં આપણે, પણ કાયદો એમ કહે છે કે મુસ્લિમ બક્ષિસ એ લીગલ બક્ષિસ છે. ઓકે સર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તમારો આર્ટિકલ વાંચેલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ, જે હમણાં ખૂબ જ ચર્ચામાં છે કે જંત્રી વધારા માટે. તો ભાવનગરથી વાઘજીભાઈ પૂછે છે, જંત્રી વધારો કઈ તારીખથી અમલમાં આવશે અને દસ્તાવેજ કરતી વખતે ચેક આપનારના ખાતામાં પૈસા નથી પણ બંને પાર્ટીની સમજૂતી હોય ને ચેક લેનાર 20 દિવસ પછી પૈસા માટે ચેક પાર્ટીને પૂછીને ડિપોઝિટ કરે તો દસ્તાવેજ થઈ શકે? વાઘજીભાઈ, જો બક્ષિસ જંત્રી ક્યારે અમલમાં આવશે એ કહેવું અત્યારે તો મુશ્કેલ છે, એટલા માટે કે એ સંપૂર્ણપણે સરકારના તાબા હેઠળની વાત છે. એટલે સરકાર પોતે પરિપત્ર બહાર પાડી અને જંત્રી ક્યારથી અમલમાં આવશે તે નક્કી કરી શકે. સામાન્ય રીતે અત્યારે અનુમાનથી કહી શકું છું, ધીસ ઇઝ નોટ અ કન્ફર્મ, પરંતુ એપ્રિલ મહિના પછી નવી જંત્રી અમલમાં આવવાની શક્યતા રહી છે. એટલે આ બજેટ સત્ર પછી કદાચ એપ્રિલ મહિનાથી જંત્રી અમલમાં આવવાની શક્યતા છે. આપનો જે બીજો સવાલ છે કે જેમાં કે બેવની સંમતિથી ચેક દસ્તાવેજ કરીને ચેક પાછળથી નાખે તો ચાલે કે નહીં, તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ છે કે તમે ક્યાં તો દસ્તાવેજ કરતી વખતે અવેજના પૈસા આપો અથવા તો અવેજના પૈસા આપવાનું પ્રોમિસ કરો. એટલે તમારી બેવની સમજૂતીથી 20 દિવસ પછી ચેક નાખવાનું જો નક્કી કરો તો પણ તમારો દસ્તાવેજ કાયદેસર ગણાય અને 20 દિવસ પછી તમે પરસ્પર અવેજની લેતી દેતી કરી શકો છો. એમાં કોઈ કાયદાકીય બાદ નથી કે દસ્તાવેજ ખોટો ગણાય નહીં. એટલે દસ્તાવેજ કરતી વખતે ચેક પાસ ન થયો હોય, એનકેસ ન થયો હોય અને એ દસ્તાવેજ થયા પછી 20 દિવસે પણ એનકેસ થાય તો એ વેલિડ છે અને દસ્તાવેજ પણ કાયદેસરનો વેલિડ ગણાશે. જી, ઓકે, વી હેવ અ કોલર, તો આપણે એમને અટેન્ડ કરીશું. હેલો. હેલો. હેલો, જી સર, આપનું નામ? મારું નામ કમલ છે. સર, થોડો વોઇસ લાઉડ રાખજો. હા હા હા, કમલભાઈ, તમારો ક્વેશ્ચન પૂછી શકો છો. મારો ક્વેશ્ચન એવું હતું સર કે મેં એક 70 ઘરની સ્કીમમાં મકાન નોંધાયેલું હતું 2021માં, બરાબર. એને મને 2022 એન્ડિંગમાં દસ્તાવેજ કરીને આપી દીધેલો છે, બરાબર. અને ટોટલ 70 મકાનની સ્કીમ હતી અને એના પછી એને 2023 માર્ચ મહિનામાં અમારી સોસાયટીનો રસ્તો પાછળના ખેતરમાં વેચી દીધેલો છે અને હવે એ એમાં સ્કીમ બનાવી રહ્યા છે, બરાબર. તો અમારો દસ્તાવેજ 2022માં થઈ ગયો, તો શું અમે એમની જોડે કઈ લીગલ કરી શકીએ? કમલભાઈ, સામાન્ય રીતે જે એક લેઆઉટ પ્લાન પાસ થયો હોય અને અંદરના દરેક રોડ, રસ્તા અને કોમન પ્લોટ જે લેઆઉટમાં મંજૂર કરવામાં આવેલા હોય તો એ તમામે તમામ પ્લોટ હોલ્ડરોની સંયુક્ત માલિકીના ગણાય. અને એકવાર બિલ્ડરે બધા જ પ્લોટ હોલ્ડરોને દસ્તાવેજ કરી આપ્યા પછી એ જમીનમાં એના કોઈ હક અધિકાર હિત સંબંધ રહેતા નથી. એ કાયમી પોતાનો હક રાખી શકે નહીં. એટલે જો 22 જણાની સહી સંમતિ વગર બિલ્ડર એકલાની સહીથી કોઈ બીજાને રસ્તો આપે તો પ્લોટ હોલ્ડરો વાંધો લઈ શકે, કારણ કે બિલ્ડરને પછી એ દસ્તાવેજ કર્યા પછી કોઈ હક અધિકારી જમીનમાં રહેતો જ નથી. એટલે બિલ્ડર પ્લોટ હોલ્ડરોની સંમતિ વગર કોઈ એવી રીતે રસ્તો આપે તો કાયદાની દ્રષ્ટિએ યોગ્ય ન કહેવાય. પરંતુ એનએના ઓર્ડરમાં એવું હોય છે, એક તમે ચેક કરી લેજો કે એનએના ઓર્ડરમાં સામાન્ય રીતે એવું લખેલું હોય છે કે રોડ, રસ્તા ને આજુબાજુમાં જવા માટેના હક રહેશે. જો સરકાર તરફથી એવી શરતમાં લખ્યું હોય કે આ રસ્તા આજુબાજુમાં જવા માટે પણ
પરવાનગી આપવાની રહેશે. અને એવી એનએના ઓર્ડરમાં શરત હોય તો બાજુવાળા જઈ શકે એનએના ઓર્ડરના આધારે, નહીં કે બિલ્ડરના લખાણના આધારે. તો આપ એ ચેક કરી લેજો. સામાન્ય રીતે એનએના ઓર્ડરમાં આવું લખ્યું હોય તો આજુબાજુવાળા જમીનમાં જવાના હક પ્રાપ્ત થાય છે. અધરવાઇઝ બિલ્ડરની સહીથી બાજુવાળાને રસ્તો મળી શકે નહીં. થેન્ક યુ કમલભાઈ. સો એક ક્વેશ્ચન છે, મોબાઈલ પર આવ્યો છે. જી, આપનું નામ શું છે? હેલો. મંગાજી. જી જી. હા, હા, આપનું નામ જણાવીને સવાલ પૂછી શકો છો. મંગાજી મારું નામ. હા મંગાજીભાઈ, બોલો. બેન, એવું હતું કે મારા દાદીનું નામ 78 સાલથી ચાલતું હતું. જી. હેલો. હા હા, અમને અવાજ સંભળાય હલો. છે. તમે સવાલ પૂછો. હવે 78 સાલથી ચાલતું હતું. હવે જી. હા, એટલે હવે 2008માં અમારી સંપત્તિ વગર કાઢી નાખ્યું છે અમારું નામ. સંપાદક તરીકે, પાલનકર્તા તરીકે હતા. જી. તો અમારું નીકળી જાય ખરું? આજ સુધી 2024 સુધી ચાલુ હતું. હલો તો અમારું નામ નીકળી જાય ખરું? મંગાજીભાઈ, એક વસ્તુ સમજો કે કોઈ પણ 7/12માં કોઈનું નામ ચાલતું હોય તો એમને નોટિસ આપ્યા વગર રેવન્યુ ઓથોરિટી કોઈનું નામ કમી કરી શકે નહીં. રેવન્યુ ઓથોરિટી જો કોઈનું પણ 7/12માં નામ ચાલતું હોય અને એને કમી કરવું હોય તો એ કમી કરતી વખતે એમને નોટિસ આપવી પડે અને એમને સાંભળવાની તક આપવી પડે, પછી જ એ નામ કમી કરી શકે. જો આપને નોટિસ આપ્યા વગર અને આપને જાણ કર્યા વગર જો એવી કોઈ નામ કમી કર્યું હોય તો અપીલ રાહે એની મામલતદારે કાઢ્યું હોય તો ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારીને તમે અપીલ કરી શકો અને તમે કહી શકો કે આ જે નામ મારું કમી કર્યું છે તે કાયદાની પ્રક્રિયાનું અનુસરણ કર્યા વગર કર્યું છે, એમ તમે અપીલની રાહે એમાં પગલાં લઈ શકો છો. જી, બરાબર. થેન્ક યુ. વ્યુઅર્સને ખાસ કહેવાનું કે અહીંથી આપવામાં આવતી પ્રાથમિક કાયદાકીય માહિતી જે ઉત્તરો આપવામાં આવે છે તો એ અભિપ્રાય સ્વરૂપના છે. તમે કાયદાકીય પ્રક્રિયામાં જો એનો સંદર્ભ ટાંકવા માંગતા હો કે કશે ઉપયોગ કરતા પહેલા તમે સત્તાવાર કાયદાકીય જોગવાઈ એની ચકાસી લેવા વિનંતી છે. દિવ્યેશભાઈ પૂછે છે, લક્ષ્મીદાસ ઠક્કર, રવેશિયા, મોરબીથી. મારા સ્વર્ગીય પિતાશ્રીએ મારા સ્વર્ગીય ફુવાને જમીન 15માંથી 5 વીંગા 1985માં વેચાણ દસ્તાવેજથી વેચેલ હતી, પણ મારા ફુવાની અગાઉની જમીન ખાલસા થઈ ગયા હોવાથી મારા પિતાશ્રીએ વેચેલી જમીન 5 વીંગા મારા પિતાશ્રીના ખાતામાં પાછી આવી ગઈ છે. તો એ જમીન હું કોઈને વેચી શકું? અને મારા પિતાશ્રીનું 2005માં અવસાન થતાં અમે એમાં પિતાશ્રીનું નામ કમી કરીને વારસાઈ એન્ટ્રી પડી ગઈ છે. જમીન હાલ અમારા કબજામાં છે તો અને અમારા નામ પર છે. ફુવાના ખાતેથી અમારા ખાતે આવી એની નોંધ પણ છે. તો જમીન અમે વેચી શકીએ કે નહીં એ પૂછે છે. લક્ષ્મીદાસજી, આપ કાયદાની જોગવાઈ અનુસાર જુઓ તો એકવાર કોઈક વ્યક્તિ જગ્યા વેચાણ કરી દે તો એ જગ્યા પ્રત્યેના એના તમામ હકો, એના અધિકારો, એની માલિકીપણું ત્યાં જ અંત આવે છે. એટલે એનું માલિકીપણી ત્યાં નષ્ટ થઈ જાય. એટલે કે એમને પછી વેચાણ કરેલી જગ્યામાં કોઈ હક, અધિકાર, હિત સંબંધ રહેતા નથી. રેવન્યુ રાહે એવું બની શકે કે ખરીદનાર બિન ખેડૂત હોય તો એ બિન ખેડૂતનું જે ખરીદી હોય તે ઇનવેલિડ એટલે અયોગ્ય, ગેરકાયદેસર ઠેરવી શકે. અને એવી રીતે રેવન્યુ રાહે જ્યારે કોઈ ખરીદી વ્યર્થ, ગેરકાયદેસર ઠરે તો એનું નામ રેવન્યુ રેકર્ડમાંથી નીકળી જાય. પણ એવી વ્યક્તિના સિવિલ રાઇટ્સ ઊભા રહે છે, કારણ કે એમણે અવેજ આપીને જ્યારે જગ્યા ખરીદી હોય તો એ અવેજ વસૂલ કરવાના અથવા તો એના સિવિલ રાહે બીજી રીતે એ દસ્તાવેજને અમલ કરાવવા માટેના એના હકો ઊભા રહી છે. પરંતુ માત્ર રેવન્યુ રાહે એનો વ્યવહાર, વેચાણ વ્યવહાર વ્યર્થ ઠરવાથી
ખરીદનારના સિવિલ રાઇટ્સનો અંત આવતો નથી, કારણ કે વેચાણ દસ્તાવેજ રદ કરવાની સત્તા માત્ર સિવિલ કોર્ટને છે. રેવન્યુ કોર્ટ વ્યવહારને ગેરકાયદેસર વ્યર્થ ઠેરવી શકે, પણ વેચાણ દસ્તાવેજ રદબાતલ જાહેર કરી શકે નહીં. એટલે જ્યાં સુધી વેચાણ દસ્તાવેજ રદબાતલ જાહેર થાય નહીં એના સક્ષમ સિવિલ કોર્ટ મારફત, ત્યાં સુધી તમને એ જગ્યા વેચાણ કરવાના હક પ્રાપ્ત થાય નહીં. ભલે તમારા ફાધરનું નામ પાછું રેવન્યુ રેકર્ડ પર આવ્યું હોય તો પણ તેમના માલિકી હક પ્રસ્થાપિત થતા નથી, જ્યાં સુધી એ વેચાણ દસ્તાવેજ સિવિલ કોર્ટની રાહે રદ કરવામાં ન આવે. જી, હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધે તો અમરેલીથી અશ્વિનભાઈ સાવલિયા પૂછે છે, 12 વર્ષ પહેલા બહેને જમીનમાંથી હક ઉઠાવી લીધેલો છે, પણ 7/12માં નામ નથી. 2012માં પિતાના અવસાન પછી વારસાઈમાં મમ્મી, 3 બહેન, 2 ભાઈના નામ હતા. તેમાં મમ્મી અને 3 બહેને રાજી ખુશીથી હક ઉઠાવી લીધો છે, પણ હવે એક બહેનને જામીન લેવાની સગવડ થાય છે, તો તેને તેના નામ પર જમીન લેવી છે. તેના સસરા પક્ષમાં કોઈના નામે જમીન નથી, તો તે બહેને જામીન લેવી છે, તો તેના નામે લઈ શકે કે નહીં, તો એ અંગે સલાહ આપશો. અશ્વિનભાઈ, આ સવાલનો જવાબ હમણાં આજે જ આપણે અગાઉના એક સવાલમાં આપ્યો કે એકવાર કોઈ વ્યક્તિ પોતાનો હક રેવન્યુ રાહે ઉઠાવી લે તો એમનું નામ રેવન્યુ ઓથોરિટી પાછું દાખલ કરે નહીં, કારણ કે એસ્ટ્રોપોલનો બાદ નડે. કારણ કે તમે એકવાર હક જતો કર્યો પછી પાછા તમે તમારા જાતે જ પાછો માંગી શકો નહીં. એટલે રેવન્યુ ઓથોરિટી આ રીતે પોતે જેણે હક જતો કર્યો છે તેમનું નામ પાછું દાખલ કરવામાં રેવન્યુ ઓથોરિટી મારી દૃષ્ટિએ સંમત થશે નહીં. પરંતુ માત્ર જમીન લેવા અને ખેડૂત બનવા માટે આ રીતે હક જતો કરો તો રેવન્યુ ઓથોરિટીની સંમતિ મળવાની શક્યતા બહુ ઓછી છે. પરંતુ કાયદાકીય જે થોડોક કાયદાકીય મુદ્દાનો લાભ લેવો હોય તો એક તમે લઈ શકો કે બેન સિવિલ કોર્ટમાં જાય અને જે હક જતો કર્યો છે તે કાયદા અનુસાર નથી કર્યો. કારણ કે જો કોઈ વ્યક્તિ પોતાનો હક જતો કરે અને એવો હક જતા કર્યાનું ખાલી સાદા પેપર પર લખાણ હોય તો એ માન્ય ગણાય નહીં. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પોતાનો હક જતો કરે તો એણે એ વેચાણ દસ્તાવેજ અને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી જ હક જતો કરી શકે. જો એવો રજિસ્ટર્ડ હક જતા કર્યાનો ન હોય, એવો દસ્તાવેજ ન હોય, તો એવો હક જતા કર્યાનો લખાણ એ કાયદેસર ગણાય નહીં. તો સિવિલ કોર્ટની રાહે કદાચ તમને એનો ઉપાય મળે, પણ રેવન્યુ ઓથોરિટી આપને આ બાબતમાં સંમત થઈ શકશે નહીં એમ હું માનું છું. જી, વી હેવ અ કોલર, પ્લીઝ ટ્રાન્સફર ધ કોલ. હેલો હેલો. હાલો, જી સાહેબ, આપનું શું નામ? વિનુભાઈ. વિનુભાઈ. હા વિનુભાઈ, સવાલ પૂછી શકો છો તમે. હા, આપનો સવાલ પૂછી શકો છો. હાલો, હા વિનુભાઈ, આપનો સવાલ જણાવી શકો છો. આપનું નામ 7/12માં વિનોદભાઈ છે, બરાબર છે? હમ. અને બધા ગ્રુપમાં વિનુભાઈ છે, બરોબર છે? હમ. હાલો, હા હા, અમને સંભળાય છે તમારો અવાજ ક્લિયર. તો એને વિનુભાઈ કરાવવું છે તો થતું નથી, તો એનું શું કરવું પડે? જો કોઈક વ્યક્તિના 2 નામ ચાલતા હોય અને એક જ ચાલે છે. આ વિનુભાઈ અને વિનોદભાઈ 2 થયું ને, વિનુભાઈ અને વિનોદભાઈ 2 ચાલે છે ને? નહીં, બધા ગ્રુપમાં વિનુભાઈ છે અને 7/12માં વિનોદ છે. હા, વિનોદ છે એમ થયું ને એમ. તો એમણે શું છે કે ગેજેટમાં, સરકારી ગેજેટમાં એક જાહેરનામું બહાર પાડવું પડે કે આ જે વિનોદભાઈ છે તે જ વિનુભાઈ છે અને હવેથી હું વિનુભાઈ તરીકે ઓળખાઈશ. અને એવું ગેજેટમાં તમારું પ્રસિદ્ધ થાય તો પછી એ ગેજેટના પુરાવાને આધારે
તમે તમારા રેવન્યુ રેકર્ડમાં નામ ફેરફાર કરી શકો. આના માટે કલેક્ટર ઓફિસમાં ગેજેટમાં નામની આ રીતે પ્રસિદ્ધિ કરાવવા માટેની ફોર્માલિટી હોય છે, ફોર્મ હોય છે અને એની ફીસ ભરવાની હોય છે. તો આપ કલેક્ટર ઓફિસમાં જઈ અને તપાસ કરશો ને તો આપને આ અંગે ચોક્કસ માહિતી મળી જશે. કલેક્ટર ઓફિસ, કલેક્ટર ઓફિસમાં. કલેક્ટર ઓફિસ. જી જી હાજી હાજી હાજી. આપ ચલો નહીં. અહીંથી આપવામાં આવતી કાયદાકીય માહિતી આપ સૌને જો ઉપયોગી લાગતી હોય, કારણ કે આ રેઇનબો પબ્લિકેશનનો એક હેતુ છે, તો આ ઉપયોગી માહિતી તમને કાયદાકીય માહિતી જે સરળ ભાષામાં અહીંથી આપવામાં આવે છે, જે તમને એવું લાગતું હોય કે નહીં આ ખરેખર ઉપયોગી છે, કે તમારા વધુમાં વધુ ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર કરશો. તો અમારો જુસ્સો રેઇનબો પબ્લિકેશનનો જે હેતુ છે એ સિદ્ધ કરવામાં આપનો પણ આ સહભાગી થશો. તો આ એક રિક્વેસ્ટ છે અને એના માટે પહેલેથી જ આપ સૌનો આભાર માનું છું. અને નેક્સ્ટ ક્વેશ્ચન તરફથી આપણે આગળ વધીએ તો આ ઇસ્માઇલભાઈ પટેલ ભરૂચથી પૂછે છે, સર્વે ભુવન એટલે કે જમીન માપણી ખાતાવાળાઓ જમીન માપણી કરી સાતબારમાં માપ ઓછું બધું ચડાવી દે અથવા ખેતરની દિશા બદલીને ખોટી ડિઝાઇન બનાવી દે તો શું કરવું પડે? જો સર્વે પ્રમોલગેશનનું થાય અને સર્વે થાય તો આપ અપીલ કરી અને મૂળ મૂળમાં જે જગ્યા હોય તે અને ફેરફાર થયું હોય તેનું તમે સેટલમેન્ટ કમિશનરમાં અપીલ કરી અને તમારું જે ફરિયાદ છે તેનું નિવારણ લાવી શકો. એટલે જ્યારે કોઈ પણ અધિકારી, પછી એ સર્વેનું હોય કે નામ ફેરફારનું હોય કે એનેનું હોય, કોઈમાં પણ જ્યારે અસંતોષ હોય તો કાયદા પ્રમાણે એની અપીલની જોગવાઈ હોય છે. તો જે કંઈક ફરિયાદ હોય, જે કંઈક હુકમ હોય તે હુકમમાં ક્યાં અપીલ કરવાની છે તે જાણી અને એને તમારો, જો તમે નારાજ થાવ એવા હુકમથી તો તમે એમાં અપીલ કરી અને દાદ મેળવી શકો છો. આ DCLRનું છે, જમીન દફતરનું છે, તો સેટલમેન્ટ કમિશનરમાં આપ અપીલ કરી તમારું જે ફરિયાદ છે તેનું નિવારણ લાવી શકો છો. જી, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. મહેમદાબાદ અને ખેડા જિલ્લાથી પૂછે છે ધ્વનિલ કુમાર પ્રફુલ્લચંદ્ર વરસોલી, મારા પિતાએ 2007માં 80 ગુંઠા જમીનમાંથી 29 ગુંઠા જમીન રાખેલ, ત્યારે તેની નોંધ પડાવતા સર્કલ ઓફિસરે વિભાજન થતું હોવાથી નોંધ નામંજૂરનો નિર્ણય કર્યો હતો. અત્યાર સુધી પ્રાંત સાહેબ અને જિલ્લા કલેક્ટર સાહેબમાં અપીલ કરેલ છે, તેમ છતાં અમારા પિતાનું નામ જમીનમાં દાખલ થયેલ નથી, તો શું કાર્યવાહી કરવી જોઈએ? જો ધ્વનિભાઈ, કોઈ પણ જગ્યા તમે ખરીદો તો એ જગ્યા ખરીદતી વખતે કોઈ પણ કાયદાના જાણકારની સલાહ લઈને જમીન ખરીદવી જોઈએ કે જેથી તમને ભવિષ્યમાં પ્રશ્ન કે સમસ્યા નડે નહીં. જો તમે જે તમારા પિતાએ 29 ગુંઠા જમીન ખરીદી તેને ટુકડા ધારાનો બાદ નડે છે, એટલે કોઈ મોટી જમીનમાંથી ફક્ત 29 ગુંઠા જગ્યા તમે ખરીદો તો એ બ્લોક તૂટી જાય, બ્લોકનું વિભાજન થઈ જાય અને બ્લોકનું વિભાજન થાય અને એવી રીતે પરવાનગી વગર બ્લોકનું વિભાજન થઈ શકે નહીં. અને જે વિભાજન થઈને જે જગ્યા પડે તેને પાછું ટુકડા ધારાનો બાદ નડવો જોઈએ નહીં. આપને જે પ્રશ્ન છે આપણા પિતાનો, તેમણે જમીન ખરીદી છે તેને ટુકડા ધારાનો બાદ નડે છે અને આ ટુકડા ધારાનો બાદ નડે છે તો જ્યાં સુધી ટુકડા ધારાનો બાદ છે ત્યાં સુધી એ જમીન તમારા પિતાશ્રીના નામ પર થવાની શક્યતા ખૂબ ઓછી છે. સિવાય કે કોઈ સરકારી કે કાયદામાં બાંધછોડ થાય કે પરિપત્ર આવે તો જ શક્ય છે. બાકી જ્યાં બ્લોક તૂટતો હોય અને ટુકડો પડતો હોય તો ટુકડા ધારાના બાદને કારણે તમારા પિતાશ્રીનું નામ 7 પર દાખલ થવાની શક્યતા ખૂબ ઓછી છે. જી, વી હેવ અ કોલર. હેલો.
હલો. હેલો. હા, સાહેબ આપનું નામ જણાવશો? મારું નામ વિપુલ ચૌહાણ છે. હા, થોડુંક લાઉડ તમારો વોઇસ થઈ શકે તો, કારણ કે અવાજ બહુ ધીમો આવે છે તમારો. હા, મારું નામ વિપુલ ચૌહાણ છે. હા વિપુલભાઈ, બોલો. હા, એટલે એકચ્યુઅલી હું ખેડા ડિસ્ટ્રિક્ટમાંથી બિલોંગ કરું છું. જી. અને મારો પ્રોબ્લેમ એ છે કે 7/12/8 સુધીની અંદર મારા પપ્પાનું કે મારા દાદાનું નામ છે નહીં, પણ એ જમીન અમે વર્ષોથી અમે ખેડીએ છીએ 41 વર્ષ. જી. હવે એ જમીન કેવું કે ગણતરી રીતે દાદાના સૌથી મોટા ભાઈને મળી હતી, પણ એ ટાઈમે દાદાના નામ એડ કરવાના અંદર રહી ગયા હતા. હવે અત્યારે એમના છોકરાના જે છોકરા છે એ જમીનમાંથી બેદખલ કરવાની વાત કરે છે કે આ જમીન અમે તમને નહીં આપીએ. વિપુલભાઈ, જ્યારે પણ કોઈ જમીન તમારા કબજામાં હોય તો એનામાં તમારા હક કોઈ પણ રીતે પ્રસ્થાપિત થતાય તો જ એ કાયદેસર તમારો કબજો ગણાય. હવે ગણોત તરીકે તમારા ફાધરનું કે તમારા દાદાનું કે તમારા પિતાનું નામ ન હોય ગણોત તરીકે, તો એ જમીનમાં તમારો કબજો છે તે પ્રસ્થાપિત કરવાનું, કાયદેસરનો કબજો છે એ પ્રસ્થાપિત કરવાનું મુશ્કેલ છે. તો તમારે જ્યાં સુધી તમારો ગણોત તરીકેનો હક પ્રસ્થાપિત ન કરો કાયદેસર, ત્યાં સુધી એ તમારા નામ પર થવાની શક્યતા ઓછી છે. એટલે તમારે મામલતદાર શ્રીની કચેરીમાં તમે ગણોત તરીકે આમાં હક ધરાવશો અને આ સંયુક્ત ફેમિલીની જગ્યા હતી અને અમારા ફાધર અને દાદાનું નામ દાખલ નથી થયું એવું જો તમે પ્રસ્થાપિત કરો તો જ તમારો એનો કાયદેસરનો હક ગણાય. એટલે આપ એ રીતે તમારા મામલતદારશ્રી કચેરીમાં ગણોત તરીકે પ્રસ્થાપિત કરવાનું એક પ્રોસિડિંગ કરી શકો અને એમાં તમારે પુરાવા પ્રસ્તુત કરવા પડે કે આ વડીલોપાર્જિત જગ્યા હતી અને એમાં મારા દાદા અને એમના ભાઈ સાથે જ ખેતી કરતા હતા, પણ ભાઈનું નામ હતું, દાદાનું નામ નહોતું, એવું પ્રસ્થાપિત અને સાબિત કરી શકો તો તમારું નામ દાખલ થવાની શક્યતા છે. અધરવાઇઝ એ મુશ્કેલ થઈ શકે. બરાબર છે. અને ત્યાંનો એક સ્ટેમ્પ પણ લખેલો છે કે રજિસ્ટર્ડ સ્ટેમ્પ નથી, પણ એમાં એવું. સો મૂવિંગ અહેડ, બીજા ક્વેશ્ચન તરફ જઈએ એ પહેલાં ખાસ એ કહેવાનું કે તમારા જે પણ ક્વેશ્ચન છે, અમને ઘણા બધા જગ્યાએથી ક્વેશ્ચન મળે છે, ઈમેલ થ્રુ, વોટ્સએપ થ્રુ અને કોલ્સ થ્રુ. તો તમારા ક્વેશ્ચન થોડા નાના અને સમાજ ઉપયોગી હોય એવી અમારી રિક્વેસ્ટ છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોલ પર આવ્યો છે. હલો. હેલો. હા, શું નામ છે આપનું? મેમ અફઝલ શેખ નામ છે, હું હિંમતનગરથી વાત કરું છું. હા અફઝલભાઈ. 2011માં અમે એક દુકાન રાખેલી હતી અને અમે શરત ચૂકથી દસ્તાવેજ તો કરાવ્યો, પણ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની શરત ચૂકથી રહી ગયેલી. એ દરમિયાન અમે 2019માં એ દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યુટી ભરીને છોડાવ્યો. એ દરમિયાન 15માં પેલા મૂળ માલિકનું અવસાન થતા એમના વારસદારોએ નોંધ પડાવીને દુકાન મતલબ પ્રોપર્ટી કાર્ડમાં એમના નામે કરી દીધી. તો હવે અમે શું કરી શકીએ? અત્યારે રજિસ્ટર્ડ દસ્તાવેજ છે અમારા જોડે સ્ટેમ્પ ડ્યુટી દંડ સાથે ભરીને. અફઝલભાઈ, એકવાર તમે દસ્તાવેજ કરીને જ્યારે દુકાન ખરીદી તો એ Yes, sir. તમારી માલિકીની થઈ ગઈ કહેવાય. સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરવાથી તમારી માલિકી ને કોઈક નુકસાન થતું નથી. તમે એ સ્ટેમ્પ ડ્યુટી ભરી દીધી એટલે તમારો દસ્તાવેજમાં જે કાયદાકીય ક્ષતિ હતી તે દૂર થઈ ગઈ. ભલે એના મૂળ જમીન માલિકે એમના નામ દાખલ કરાવ્યા હોય તો તમે એ નામ દાખલ કરવાની સામે અપીલ કરી એમના નામ રદ કરાવી શકો. એટલે તમારે જો સિટી સર્વે ઓફિસરે આવું કર્યું હોય તો એ જે નામ દાખલ કરવાની એન્ટ્રી પડી હોય એ એન્ટ્રીની સામે તમે પ્રાંત અધિકારીને, ડેપ્યુટી કલેક્ટરને અપીલ કરી તમારો દસ્તાવેજ રજૂ કરશો તો એ વારસાઈથી જે નામ દાખલ થયા છે તે અને મૂળ જમીન માલિકનું નામ જે છે, મૂળ દુકાન માલિકનું નામ, તે રદ થઈ જશે અને દસ્તાવેજને આધારે ખરીદનાર તરીકે તમારું નામ દાખલ થવાની પૂરી શક્યતા રહેલી છે. આભાર. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે,
હિતેશભાઈ ડેબરિયા પૂછે છે, મમ્મી એમના પુત્રને બક્ષિસ આપે છે. મમ્મીએ ખરીદ કરેલી પ્રોપર્ટીનો દસ્તાવેજ 17 લાખનો છે અને હાલ જંત્રી મુજબ દસ્તાવેજ 15 લાખનો થાય છે અને મેં સ્ટેમ્પ ડ્યુટી 15 લાખ ઉપર ભરી હતી. રજિસ્ટર્ડ કચેરીમાં એવું કીધું છે કે તમારા આગળનો દસ્તાવેજ 17 લાખનો છે, એટલે તમારે લાખ ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે નહીં કે જંત્રી મુજબ, અને મને પૂરેપૂરો સ્ટેમ્પ ડ્યુટી ભરાવી હોય તો સાહેબ આ બાબતે થોડું માર્ગદર્શન આપો. આપણે હિતેશભાઈ, સ્ટેમ્પ ડ્યુટીનો કાયદો એવો છે કે બજાર કિંમત પ્રમાણે તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. જંત્રી એ અનુમાનિક કિંમત છે, એટલે સ્ટેમ્પ ડ્યુટીનો કાયદો એવો છે કે જંત્રી અથવા તો બજાર કિંમત જે વધારે હોય તે પ્રમાણે સ્ટેમ્પ વસૂલ કરવા માટે સરકાર હકદાર બને છે. હવે જંત્રી 15 લાખની હોય પણ તમારો અગાઉનો દસ્તાવેજ 17 લાખનો હોય તો એનો મતલબ એમ થઈ ગયો કે એની બજાર કિંમત 17 લાખ ગણાય, કારણ કે અગાઉનો દસ્તાવેજ 17 લાખનો છે. તો જંત્રી કદાચ 15 લાખની હોય તો પણ તમારે 17 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેની જવાબદારી ઉપસ્થિત થાય. એટલે જંત્રી એ ફાઇનલ કિંમત ન ગણાય. સ્ટેમ્પ ડ્યુટીના કાયદા પ્રમાણે બજાર કિંમત અને જંત્રી બેમાંથી જે વધારે હોય તે ચૂકવવાનું રહે છે, અને બજાર કિંમત જો વધારે પ્રસ્થાપિત થઈ હોય તો જંત્રી નહીં પણ બજાર કિંમત પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. તમારામાં સ્પષ્ટ થાય છે કે અગાઉનો દસ્તાવેજ 17 લાખનો હતો તો એ બજાર કિંમત 17 લાખની ગણી અને સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવા માટે સરકાર પગલાં લઈ શકે છે. એટલે તમારે 17 લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જવાબદારી આવશે એમ હું માનું છું. જી, ઘણી બધી કમેન્ટ્સમાં પણ ક્વેશ્ચન્સ છે, તો કમેન્ટ્સમાંથી પણ અમે ક્વેશ્ચન લઈશું, પણ જે વોટ્સએપ પર ઓલરેડી અમને રિસીવ થયા છે તો એમાંથી સવાલ પૂછીએ. અને ડોન્ટ વરી, અમે દર મહિનાના છેલ્લા શનિવારે, એવરી મંથ દર મહિનાના છેલ્લા શનિવારે આ કાયદાકીય શ્રેણી પર અમે લાઈવ થઈએ છીએ. તો જો તમારો ક્વેશ્ચન અહીં આજના સેશનમાં નથી પૂછાતો કે રહી જાય છે તો પેનિક થવાની જરૂર નથી. તમે અમારે નેક્સ્ટ સેશનમાં પણ તમારો જવાબ આપીશું. સો ડોન્ટ વરી, અને અગાઉથી જો તમે મોકલશો વોટ્સએપ પર તો પણ એ આવકાર્ય છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સારંગભાઈ સાબલિયા પૂછે છે, નવી શરત ભંગના કિસ્સામાં શું એક્શન લઈ શકાય? સરકારશ્રી દાખલ થયેલ છે. નવી શરતની જગ્યામાં જો શરત ભંગ થયો હોય તો ગણોત ધારાની કલમ 84 મુજબ તમારી સામે નોટિસ આપી અને કાર્યવાહી થાય અને જગ્યા શ્રી સરકાર થઈ જાય. હવે શરત ભંગ કઈ પ્રકારનો થયો છે તે જાણવું ખૂબ જરૂરી છે. વેચાણ કરી અને પૂર્વ પરવાનગી વગર વેચાણ થયું હોય તો શરત ભંગ થાય. ખેતીની જમીનનો બિનખેતી તરીકે ઉપયોગ કર્યો હોય તો શરત ભંગ થઈ જાય. ખેતીની જમીનને તમે કોઈ અન્ય રીતે ટ્રાન્સફર કરી હોય તો શરત ભંગ થાય. એટલે શરત ભંગ કઈ રીતે થયો છે એના પર અગાઉની કાર્યવાહી આધારિત છે. પણ જ્યારે પણ શરત ભંગ થાય ત્યારે જો વેચાણથી થયું હોય અથવા તો અન્ય કંઈ શરત ભંગ એવો હોય કે જેને મૂળ સ્થિતિમાં લાવી શકાતું હોય તો સરકારશ્રી તરફથી પ્રથમ નોટિસ આપવામાં આવે છે કે જો તમે 30 દિવસમાં એને મૂળ પરિસ્થિતિમાં લાવો તો તમારી સામેની શરત ભંગની કાર્યવાહી દફતરે કરવામાં આવશે. પરંતુ જો એવી મૂળ સ્થિતિમાં લાવી શકાય એવી પરિસ્થિતિ ન હોય અથવા તો મૂળ પરિસ્થિતિમાં લાવવાની તમારી તૈયારી ન હોય તો એ જગ્યા શ્રી સરકાર એટલે ખાલસા થવાની શક્યતા રહેલી છે. આપના કેસમાં કઈ જાતનો શરત ભંગ છે તે ચોખવટ ન હોય. આ એક જનરલ જવાબ છે તે મેં આપને આપ્યો છે. એ મારો અભિપ્રાય એવો રહ્યો છે કે શરત ભંગની કાર્યવાહી જો મૂળ પરિસ્થિતિમાં લાવી શકાય એવું હોય તો મૂળ પરિસ્થિતિમાં લાવો તો શરત ભંગની કાર્યવાહી દફતરે કરાવી શકાય છે. જી,
એક કમેન્ટમાંથી સવાલ છે, ઈશ્વરભાઈ કરશનભાઈ પૂછે છે. ઈશ્વરભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ફોર વોચિંગ અસ. અમારી સાથે લાઈવમાં જોડાવા બદલ ખાસ આભાર. 2013માં જમીનનો ટુકડાનો દસ્તાવેજ કરાવી કબજો લીધેલ છે. દસ્તાવેજ કરાવતી વખતે હયાત તમામની સહી કરાવેલ છે. 7/12માં વારસાઈ દાખલ કરાવેલ ન હોવાથી મૃતકના નામ કબજેદાર તરીકે હોવાથી હાલ જે દસ્તાવેજ કરેલ છે તેમાં વિસંગતતા છે. તો આ જમીનમાં નોંધ કરી કેવી રીતે કરાવી શકાય? અને મારા નામે બાજુમાં ખેતર છે તો સર્વે નંબર એકત્રીકરણ કરાવી શકાય કે નહીં? જો તમારો બાજુમાં જ નંબર લાગુ નંબર હોય તો ટુકડાધારનો બાદ નડવામાં તમને રાહત મળી શકે એમ છે. પરંતુ મૃતકના જો વારસદારો મૃતકના નામ લીધા વગર તમે દસ્તાવેજ કર્યો હોય તો કાયદા પ્રમાણે કોઈ પણ જમીનમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના વારસદારો એના હકદાર બને. એટલે આપે જ્યારે દસ્તાવેજ કર્યો ત્યારે એ જે મૃત્યુ પામેલી વ્યક્તિના નામ હતા તેના વારસદારોની સહી વગર જો દસ્તાવેજ કરાવ્યો હોય તો એમના વારસદારો વાંધો લઈ શકે છે. પણ જો એના વારસદારો એ 7/12માં જે નામ હોય તે જ હોય તો દસ્તાવેજ કરાવતા પહેલાં તમારે મૃતકના નામો કમી કરાવવા પડે કે ભાઈ જે મૃત્યુ પામેલાના વારસદારો એ 7/12માં બાકીના નામો છે તે જ છે, તે સિવાય કોઈ વારસદાર નથી. તો પહેલાં તમારે મૃત્યુ પામેલાનું નામ આ 7/12માંથી રદ કરાવો. એટલે 7/12માં જે નામ છે અને દસ્તાવેજમાં જે નામ છે તેની વિસંગતતા દૂર થઈ જાય. જો 7/12માં જે નામ હોય અને તમે દસ્તાવેજ કરાવ્યો હોય તે નામમાં ફરક પડે તો એ વિસંગતતાને કારણે નોંધ પાડવામાં સમસ્યા ઊભી થવાની શક્યતા છે. તો સૌથી પહેલાં તો આપણે મૃત પામેલી વ્યક્તિના નામો તમારે 7/12માંથી કમી કરાવી અને જે દસ્તાવેજમાં નામો છે એટલા જ નામો 7/12માં રહે તેવી પ્રોસિડિંગ પહેલાં કરાવો. તો પછી તમને તમારો દસ્તાવેજની એન્ટ્રી પડાવવામાં સમસ્યા થવાની શક્યતા ઓછી રહેશે. તો આ પ્રમાણે તમે પ્રયત્ન કરી શકો છો. જી, મોબાઈલ ઉપર ક્વેશ્ચન છે. હેલો, હેલો. હા રામભાઈ બોલો, જુનાગઢથી. હા હેમલભાઈ. હા, મારા જમીનમાં મારા દાદાએ મારા પપ્પાની બદલે મારું નામ સીધું દાખલ કરેલ છે. તો શું કરવું? જમીન વેચવી છે, પછી દિવસ એન્ટ્રી લેવી પડશે. જુનાગઢથી રામભાઈ બોલો. મારા દાદા જે છે જે મારા દાદા કાળાભાઈએ મારા પપ્પાનું નામ દાખલ કરવાની બદલે સીધું મારું નામ દાખલ કરેલ છે, એટલે પુત્ર. રામભાઈ, કોઈક વ્યક્તિ જ્યારે પોતાની હયાતીમાં સામાયિક પ્રમાણે નામ દાખલ કરાવે તો સામાન્ય રીતે પેઢી નામામાં જેટલા નામ હોય તે બધાના નામ દાખલ કરવા પડે. કોઈ એક વ્યક્તિનું નામ દાખલ કરાવે તો સામાન્ય રીતે રેવન્યુ ઓથોરિટી એ માન્ય રાખતા નથી. તો તમારે તમારા દાદાની જે પેઢીનામું હોય તે રજૂ કરી અને એ પેઢીનામામાં તમારા નામ સિવાય તમારા પપ્પાનું અથવા તમારા કાકાના જે નામ હોય એની સંમતિ લેવી પડે કે ભાઈ આ નામ દાખલ કરવામાં આવે તો અમને વાંધો નથી, કારણ કે આપ આપને દાદાના સીધી લીટીના વારસદાર ગણાવ. તો આ રીતે હા, પણ તો તમારા પપ્પાની સંમતિ પત્રક લેવું પડે, એમને સંમતિ આપવી પડે કે મારું નામ મારા દીકરાનું નામ દાખલ કરવામાં આવે તો એમાં મને વાંધો નથી. જે હું તમને કહું છું તે એ છે. હા, પણ નામ દાખલ કર્યું છે તો શું પ્રોબ્લેમ આવે? હા, તો વેચો ને તમે, પણ આમાં વેચશો ને તો આ જ ટાઇટલ માટેનો પ્રશ્ન આવશે આપને કે જે ખરીદનાર છે તે બાકીના વારસદારોની સહી માંગશે. હા, એટલે બાકીના વારસદારોની સહી વગર તમે વેચી શકશો નહીં, કારણ કે દાદા ફક્ત એક જ નામે આ રીતે સીધું સામાયિકપણામાં નામ દાખલ કરી શકે નહીં. તમારે બાકીના જે વારસદારો હોય તેનું કન્ફર્મેશન દસ્તાવેજ કરાવવો પડે, અથવા તો કન્ફર્મેશનમાં તમે જેને વેચો તેને કન્ફર્મિંગ પાર્ટી તરીકે તમારા બાકીના જે વારસદારો છે તમારા દાદાના એ બધાના કન્ફર્મિંગ પાર્ટી તરીકે નામ જોડવા પડે.
હા, તો એકલા પપ્પાનું નામ કન્ફર્મિંગ પાર્ટીમાં દાખલ કરાવવાનું. જી રામભાઈ. દાદાએ જમીન ખરીદી લીધી હયાતીમાં પોતે ખરીદેલી જમીનમાં અમારા ભાઈ એડવોકેટ. સો જેમ મેં પહેલા કીધું કે બહુ લાંબા ક્વેશ્ચન જો તમે પૂછશો તો નેક્સ્ટ કોલર કે નેક્સ્ટ ક્વેશ્ચન જે અમારો છે એ રહી જશે. તો ટૂંકાણમાં અને જે જરૂરી છે, ખૂબ જ જે બેઝિક માહિતી તમને જોઈએ છે તો એ અહીંથી આપવામાં આવશે. કૈલાસવન બોલું છું. મારા પિતા મોતીવન માધવન ગોસ્વામીના નામે શ્રી ભાવનાથ મહાદેવના પૂજારી મોતીવન માધવનથી જમીન ચાલતી હતી સને 1952-53 ની અંદર. ત્યાર પછી દેવસ્થાન નામોદી ધારો જે આવે એની અંદર કલમ 6 મુજબ મારા પિતાને જમીન મળી ગયેલી હતી, જેની નોંધો નામંજૂર થઈ હતી. એ પછી 1979 ની અંદર કોઈ શ્રી ભાવનાથ મહાદેવ મંદિર સાથે નામનું ટ્રસ્ટ હતું કે જે બંધ પડેલું હતું, જેમાં પ્રાપ્ત ટ્રસ્ટીના ખોટા સોગંદનામા બનાવી 2010 ચાલુ કરવામાં આવ્યું અને ખોટા ટ્રસ્ટીએ આજે રેકોર્ડની અંદર નામ ચડાવી દીધેલા છે. તો મારે શું પૂછવું? કૈલાસભાઈ, જો કોઈક મંદિરના નામની જગ્યા હોય અને એમાં મંદિરના પૂંજારી તરીકે નામ ચાલતું હોય તો પૂંજારી એ જમીનના માલિક ન ગણાય, પણ એ વહીવટકર્તા ગણાય. એટલે વહીવટકર્તા માલિક બની શકે નહીં. પરંતુ દેવસ્થાન નાબૂદી ધારા હેઠળ જો તમારા પિતાને એ જગ્યા ગૌરવ તરીકે અથવા અન્ય દેવસ્થાન નાબૂદી ધારાની કબજેદાર તરીકેની જોગવાઈ પ્રમાણે તમને પ્રાપ્ત થઈ હોય તો તમે એ જગ્યાના માલિક ઠરી શકો. પરંતુ પૂંજારી તરીકે તમારું નામ ચાલતું હોય તો તમે માલિક ગણાવ નહીં. અને જ્યારે એ મંદિર પુનઃ ચાલુ થયું હોય અને ખોટા સોગંદનામાથી દાખલ થયું હોય તો તમે એમની સામે કાયદેસર ફોજદારી કાર્યવાહી કરી શકો અથવા તો ચેરિટી કમિશનર શ્રીની કચેરીમાં આ અંગે કાર્યવાહી કરી શકી અને તમે તમારું નામ પૂંજારી તરીકે અથવા તો તમે એના ટ્રસ્ટી તરીકે દાખલ કરવાની કાર્યવાહી કરી શકો છો પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ. પરંતુ પૂંજારી કોઈ પણ મંદિરનો હોય અને એનું નામ ચાલુ હોય એના પૂંજારી તરીકે, મહંત તરીકે, તો એ પૂંજારી, મહંત, સંત એવું જે કંઈ મંદિરમાં નામ ચાલતું હોય તો તે એ જમીનના માલિક ગણાય નહીં. એટલે આપ તપાસ કરી લો કે દેવસ્થાન નાબૂદી ધારા હેઠળ તેમને એ માલિકી હક પ્રાપ્ત થઈ છે કે પૂંજારી તરીકે તમારું નામ ચાલુ રહ્યું છે. જો પૂંજારી તરીકે ચાલુ રહ્યું હશે તો તમે એ જગ્યાના માલિક ઠરતા નથી, પણ દેવસ્થાન નાબૂદી ધારા હેઠળ કબજેદાર તરીકે જો તમને જગ્યા ફાળવવામાં આવી હોય એક્ટ હેઠળ, કાયદા હેઠળ, તો તમને માલિકી હક પ્રાપ્ત થવાની શક્યતા રહેલી છે. તો આપ પૂરા પેપરની તપાસ કરી અને આગળ વધી શકો છો. જી. સો સાહેબ, આપણી પાસે યુટ્યુબના પણ આપણી સાથે જોડાયા છે. તો ભાઈ કે પટેલ પૂછે છે, વડીલો પાર્જિત જમીન મિલકત 4 વારસદારો છે, તેમાં 2 વારસદારો અવસાન થઈ ગયેલ છે. એક વારસદારને 2 આડી લીટી વારસદારના હક હિસ્સો મળી શકે? વાય કે પટેલ સાહેબ, આપ વડીલો પાર્જિત મિલકતમાં જો 4 વ્યક્તિ હકદાર હોય તો એ 4 વ્યક્તિના નામ પ્રથમ તો દાખલ થાય. એ 4 વ્યક્તિમાં જો 2 વ્યક્તિ ગુજરી ગયા હોય તો એ વ્યક્તિ ગુજરી ગયા તેના વારસદાર કોઈ છે કે નહીં એ પ્રશ્ન થાય. જો એ ગુજરી જનાર વ્યક્તિના વારસદાર હોય તો આડી લીટીના વારસદાર દાખલ થઈ શકે નહીં. એટલે જે તમારા સહમાલિક 2 ગુજરી ગયા છે તેમના સીધી લીટીના વારસદાર છે કે નહીં તેને ધ્યાનમાં લેવું જોઈએ. જો ગુજરી જનાર વ્યક્તિ તમારા સહમાલિક જે ગુજરી ગયા છે તેમના સીધી લીટીના વારસદાર હોય તો આડી લીટીના વારસદાર તરીકે તમને એમાં હક પ્રાપ્ત થાય નહીં, પરંતુ ગુજરી જનાર વ્યક્તિના પોતાના હિસ્સા પૂરતા, સહમાલિકના હિસ્સા પૂરતા તેમના વારસદારોના નામ દાખલ થશે, પણ આડી લીટીના વારસદારોના નામ દાખલ થઈ શકે નહીં. જી. વ્યુઅર્સને એક ખાસ અનાઉન્સમેન્ટ કે
તમારા જે બુક લિસ્ટ જો તમને જોઈતું હોય કે રેમ્બો પબ્લિકેશન એ કાયદાકીય પુસ્તકો પણ પ્રસિદ્ધ કરે છે, પબ્લિશ કરે છે, તો આપને જો એ કાયદાકીય પુસ્તકો મેળવવા હોય તો અમારો વોટ્સએપ નંબર જે છે જે ડિસ્પ્લે પર છે જ, તો એના ઉપર આપ બુક લિસ્ટ કરીને મોકલી શકો છો, તો અહીંથી એ તમામ પુસ્તકોનું લિસ્ટ આપને પહોંચાડવામાં આવશે. નેક્સ્ટ કોલર છે મોબાઈલ ઉપર. હેલો. હલો, હા, શું નામ છે આપનું? રાજુભાઈ, વડોદરા. 1997 ના 20 રૂપિયાના નોન રજિસ્ટર સ્ટેમ્પ ઉપર બાનાખત અને 100 રૂપિયાના નોન રજિસ્ટર ઉપર વેચાણ કરાર બતાવી વાજીએ અમારી જમીન પટાવી પાડેલ છે, તો એમાં અમારે શું કરવું? રાજુભાઈ, બાનાખતથી કોઈ જગ્યા કોઈને માલિકી પ્રાપ્ત થાય નહીં. એટલે જો બાનાખતથી કોઈ જગ્યા તમારી પચાવી પાડી હોય તો બાનાખતથી કોઈ પણ વ્યક્તિ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટની જે કલમ 54 છે એમાં એમ કહે છે કે બાનાખતથી કોઈ પણ વ્યક્તિને જમીનમાં હક અધિકાર હિત સંબંધ ઊભા થતા નથી. તો એવી રીતે જો કોઈએ બાનાખતથી તમારી જગ્યા પચાવી પાડી હોય તો તમે સિવિલ કોર્ટની રાહે એને તમે કબજો પાછો મેળવી શકો છો અને એને તમે દૂર કરી શકો છો. અથવા તો તમે જો એણે જબરજસ્તી કોઈ પણ પ્રકારના લખાણમાં કબજાના ઉલ્લેખ વગર જો એ ઘૂસી ગયા હોય તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ તમે એમની સામે કાર્યવાહી કરી શકો છો. એટલે બાનાખત કબજા સાથેનું છે કે કબજા વગરનું છે એને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા થઈ શકે, પણ બાનાખતથી કોઈ પણ વ્યક્તિ જમીનનો માલિક બની શકે નહીં. તો તમે એ બાનાખત રદ કરવા અને જમીન પરત મેળવવા માટે સિવિલ કોર્ટમાં કાર્યવાહી કરી પાછું મેળવી શકો છો. અથવા તો જો એ બાનાખતમાં કબજોનો ઉલ્લેખ ન થયો હોય તો તમે એમની સામે ફોજદારી, ગેરકાયદેસર પ્રવેશ અથવા તો લેન્ડ ગ્રેબિંગ અન્વયે પણ કાર્યવાહી કરી શકો છો. સો ટુ ઓલ ધ વ્યુઅર્સ કે બહુ જ ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ મળી રહ્યો છે અમને. ગુજરાતના ખૂણે ખૂણેથી ક્વેશ્ચન્સ આવી રહ્યા છે અને અહીંથી એક નિષ્ણાંત દ્વારા જ્યારે આ માહિતી આપવામાં આવતી હોય અને આટલા યર્સનો અનુભવ અને એ અનુભવનો નિચોડ અને એ દ્વારા જો આ પ્રાથમિક માહિતી તમને ઉપયોગી નીવડતી હોય અને તમને લાગતો હોય કે ના ખરેખર ઉપયોગી છે, તો પ્લીઝ શેર ધીસ લિંક અને અત્યારે પણ જો કમેન્ટમાં અમને તમારું આ એપ્રિસિએશન થ્રુ લાઇક ઓર થ્રુ લવ કે હાર્ટ્સ અમને મળે તો અમારા ઉત્સાહમાં બમણો વધારો થશે. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એ વડોદરાના પાદરાના મહુવડ ગામમાંથી મારા પિતાજીનું અવસાન ફેબ્રુઆરી 2 2024માં થયું છે અને મારી જમીનમાં મારા પિતાજીના વારસદારોનું પેઢીનામા પ્રમાણે વારસાઈ કરાવવાની છે, પરંતુ મારી 2 ફોઈઓ પણ મરણ પામેલ છે અને તેમના વારસદારોના નામ હક કમી કરાવવાના છે. તો શું તેમની વારસાઈ ફરજિયાત કરાવવી પડશે કે ડાયરેક્ટ હક કમી થઈ શકે? અને મ્યુટેશન એક્ટ પ્રમાણે મારું અને મારી મમ્મીનું નામ એકલું દાખલ કરી માલિક બની શકાય કે નહીં? જો રેવન્યુ કાયદા પ્રમાણે સામાન્ય રીતે જે પ્રક્રિયા કરવામાં આવે છે વારસદારોના નામ જોડવામાં, તેમાં પેઢીનામો રજૂ કરવામાં આવે એમાં બધાના નામો બતાવેલા હોવા જોઈએ. એટલે તમારી 2 ફોઈ ગુજરી ગઈ હોય તો એ 2 ફોઈના વારસદારોના નામ પણ એમને બતાવવા અંદર પેઢીનામામાં બતાવ્યા હોવા જોઈએ. અને જો એ પેઢીનામામાં બતાવેલા નામોમાં જે લોકોના નામો તમારે કમી કરાવવાના હોય તો તેના સોગંદનામા સહિત પોતાનો હક જતો કરે છે તેવું જો એ સોગંદનામું મામલતદાર રૂબરૂ કરી આપવામાં આવ્યું હોય તો મ્યુટેશન કરતી વખતે પેઢીનામામાં જે નામ આવ્યા હોય તે નામ દાખલ થાય અને જેણે નામ પોતાનો હક જતો કર્યો હોય તેના નામ એ કમી કરે એટલે એના દાખલ કરે નહીં, તે સિવાયના નામ દાખલ કરવામાં આવે. એટલે પેઢીનામું તમારે રજૂ કરો એમાં દરેક નામ દર્શાવવા પડે, મામલતદાર તરફથી કાર્યવાહી કરવામાં આવે. જેટલા નામ હોય તે બધાને જ કલમ 135D મુજબ નોટિસો પાઠવવામાં આવે. એ નોટિસો એમને મળી ગયેલી હોવી જોઈએ અને એ નોટિસના અનુસંધાનમાં તેઓએ ડેક્લેરેશન કર્યું હોવું જોઈએ
સોગંદ પર કે અમે અમારો હક જે બાકીના વારસદારો છે તેની તરફેણમાં જતો કરીએ છીએ, તો તે લોકોના નામ દાખલ કરશે નહીં અને બાકીના નામો દાખલ થશે. તો આ એક વારસાઈ એન્ટ્રી પડાવવા માટેની રેવન્યુ કાર્યવાહી છે. તો આપ મામલતદારશ્રીની કચેરીમાં સંપર્ક કરશો તો આપને પૂરી સમજણ આપવામાં આવશે. તો જે લોકો તમારી ફોઈના દીકરાઓના સોગંદ પર ડેક્લેરેશન રહી તમારી તરફેણમાં હક જતા કર્યાના પુરાવા રજૂ કરશો તો એમના નામ દાખલ થયા વગર ડાયરેક્ટ આપના નામ દાખલ થશે. જી, સિન્સ વી હેવ અ કોલર, લાસ્ટ 5 મિનિટ્સ છે તો બે ત્રણ નાના ક્વેશ્ચન્સ લઈ લઈશું. હલો. હેલો. હા સાહેબ, આપનું નામ જણાવશો? હેલો. જી, આપનું નામ જણાવશો? મેહુલ પ્રજાપતિ. હા મેહુલભાઈ, ક્વેશ્ચન પૂછી શકો છો. હા સરનો મારે એક ક્વેશ્ચન પૂછ્યો. તો મારા ફાધરના જે દાદા હતા તે પોતાના સ્વ પૈસાથી 1949માં જમીન રાખી હતી, જેમનું નિધન 1970માં થઈ ગયું. તો 1970માં થયા પછી એમના સગા ભાઈએ સ્વના હક પત્રકમાં એ રીતે નામ દખલ કરાય કે અમે અડદ અત્યારે એમના જે અત્યારે હાલમાં જે કરંટ એમના જે વારસદારો છે એમને જમીન વેચવા ઉભા થઈ ગયા. જેમાં 5 વીઘામાંથી 4 વીઘા જગ્યા અમારે જોડે 1 વીઘા છે. અત્યારે એમ કહે છે કે અમે અડદના ભાગીદાર. તો આમાં આગળ કોર્ટમાં કેસ કરવો કઈ રીતે થઈ શકે? અમે સર જોડે એ માર્ગદર્શન. જો મેહુલભાઈ, કાયદા પ્રમાણે તમારા દાદાએ જ્યારે જગ્યા ખરીદી એ પોતે સ્વપાર્જિત ખરીદી હોય અને પછી એ ગુજરી જાય તો એમના તમામ દીકરા દીકરીઓનો હક લાગે. એટલે તમારી ફાધર, તમારા કાકા, તમારી ફોઈઓનો હક લાગે અને તમામનો એક સરખો હક લાગે. કોનો કેટલો કબજો છે તેના પ્રમાણે હકની વહેંચણી થાય નહીં. હકની વહેંચણી કાયદા પ્રમાણે તમામનો સરખો હિસ્સો લાગે અને જે કબજો તમારી પાસે વધારે હોય તો એ કુટુંબના વહીવટકર્તા તરીકે તમારો કબજો ગણાય, પરંતુ માલિકી તમારી એ વહેંચણી પ્રમાણે દરેકની સરખી જ ગણાય, દરેકનો સરખો હિસ્સો જ ગણાય. દાદાના જેટલા દીકરા દીકરી એટલે તમારા ફાધર, તમારા કાકા અને તમારી ફોઈઓ બધાનો એક સરખો હિસ્સો લાગે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. હુસેનભાઈ અતારી પૂછે છે, એક વ્યક્તિ પોતાના નામે કેટલી જમીન લઈ શકે એકરના માપમાં? જો આપણા ગુજરાત રાજ્યમાં એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ એક્ટ લાગુ છે, હાલમાં અમલમાં છે. એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ એક્ટમાં કોઈ પણ એક ખેડૂત મર્યાદામાં જ પોતાની જગ્યા ખરીદી શકે છે. આ જે ખેતીની જગ્યાની મર્યાદા છે તે કોઈ ચોક્કસ એકમ નથી કે ભાઈ આટલા એકર જ રાખી શકે કે ભાઈ 40 એકર, 50 એકર, 52 એકર. કારણ કે જે એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ એક્ટ છે તેમાં દરેક વિસ્તારમાં એગ્રીકલ્ચરની સીલિંગ મર્યાદાઓમાં એના એ વિસ્તાર પ્રમાણેના ઝોન પાડવામાં આવેલા છે. એ એરિયા, બી એરિયા, સી એરિયા, ડી એરિયા. એવી રીતે જુદા જુદા વિસ્તારના જે પેરામીટર છે, એના જે મર્યાદા છે તેમાં ફરક પડે. ત્યાર પછી જમીન પિયત છે, બિન પિયત છે, વરસાદી છે, કેનલ છે, કૂવો છે, એના પર પણ આધારિત રાખે છે. ત્યાર પછી બીજી વસ્તુ શું છે કે જમીનના પ્રકાર પર પણ આધાર રાખે છે. કાળી છે, પીળી છે, લાલ છે, પથરાળ છે, ડુંગરાળ છે, બિન ખેતું છે. એટલે કોઈ એક ચોક્કસ એકમ કોઈ એક ખેડૂત માટે નક્કી થઈ શકતું નથી. એટલે એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ પ્રમાણે જે ખેડૂત જે વિસ્તારમાં રહેતો હોય તે વિસ્તારના આ બધા જ જે પેરામીટર છે, આ જે બધા જ ફેક્ટર છે એને ધ્યાનમાં રાખી અને એની સીલિંગ નક્કી કરવામાં આવે છે. તો આપ જે વિસ્તારમાં હો તે વિસ્તારનો એ કયા વિભાગમાં આવે છે, કયા ઝોનમાં આવે છે, ABCDમાં, અને તમારા જમીનનો પ્રકાર, તેમાં સિંચાઈની કે પિયતની જોગવાઈ છે કે નહીં, એ બધાને ધ્યાનમાં રાખી
અને આ સીલિંગ નક્કી કરવામાં આવે છે. તો આપ જે વિસ્તારમાં રહેતા હો તે વિસ્તારમાં કૃષિ મામલતદારનો સંપર્ક કરશો તો તમારા વિસ્તારમાં તમારા એક એકમમાં કેટલી જગ્યા રાખી શકાય છે તે તમને તમારા જમીનના પ્રકારને ધ્યાનમાં રાખી અને તમને એ દોરવણી આપશે કે આ વિસ્તારમાં આટલી જગ્યા એક યુનિટ ધારણ કરી શકે છે. હલો, મારું નામ કિશન છે સાહેબ, જાફરાબાદથી વાત કરું છું. મારો પ્રશ્ન એવો છે કે 2010માં સુખડી ધારા પ્રમાણે જ્યારે માલિકે કબજેદાર તરીકે દુકાન આપેલી હોય અને 2025માં એ દુકાન ખાલી કરાવી શકે કે ન કરાવી શકે? સુખડી ધારા આધારે 2010માં ભાડા કરારથી આપેલી હતી સુખડી ધારા પ્રમાણે, પાઘડી પેટે કહે ને આપણે. હાજી. હા, હવે 2010માં આપેલી છે તો હવે 2025માં માલિક છે એ ખાલી કરાવી શકે કે કેમ? જો પહેલી વસ્તુ તો કિશનભાઈ એ સમજી લો કે કોઈ પણ જમીન, દુકાન, મિલકત તમે કોઈ પણ કબજામાં કાયદેસર રીતે એ કબજો ધારણ કરતા હોય તો કોઈ પણ વ્યક્તિ, પછી એ સરકાર પણ હોય, તો કાયદાની પ્રક્રિયા વગર, કાયદાનો સહારો લીધા વગર, કોર્ટનો હુકમ મેળવ્યા વગર કોઈ ખાલી કરાવી શકે નહીં. એટલે કોઈ વ્યક્તિ જબરજસ્તી કોઈનો કબજો મેળવી શકે નહીં. જે ગેરકાયદેસર કબજો હોય તે સિવાય તમારો કાયદેસરનો કબજો ગણાય કે તમે પાઘડીથી ભાડાની જગ્યા છે, ભાડા કરારની જગ્યા છે, તો કાયદાની પ્રક્રિયા વગર તમારી પાસે કોઈ પણ જમીન માલિક કબજો લઈ શકે નહીં. હવે જમીન માલિકે તમારી પાસે કબજો લેવો હોય તો કોર્ટમાં જઈ અને એ કબજો મેળવવા હકદાર છે એ પહેલાં એણે સાબિત કરવું પડે. જો એણે પાઘડી લીધી હોય, નિયમિત ભાડું આપતા હોય, કોઈ શરતભંગ થયો નહીં અથવા કોઈ નિસંગ કાયદો પોતાના રીતે કાયદાની પ્રક્રિયામાં તમે જો કોઈ વાંકમાં ન હોય તો કોર્ટ એની રીતે નિર્ણય લઈ અને એનો જે દાવો હોય કબજો મેળવવાનો તે ખારીજ કરી શકે. પણ કાયદાકીય પ્રક્રિયામાં તમે કોઈ જગ્યા પર વાંકમાં આવો તો કોર્ટ ખાલી કરાવવાનો આદેશ આપી શકે. એટલે આ તમારે એક વસ્તુ નિશ્ચિત છે કે તમારો જમીન માલિક, દુકાન માલિક કાયદાની પ્રક્રિયા વગર તમારી પાસે કબજો લઈ શકશે નહીં. એણે દાવો કરવો પડે અને કોર્ટ તમને સાંભળવાની તક આપશે, તમને રજૂઆત કરવાની તક આપશે અને અલ્ટિમેટ કોર્ટના ઓર્ડર પર આ વસ્તુ આધારિત છે. કિશનભાઈ, હા, એ કોર્ટ નક્કી કરશે. હવે એ કોર્ટ નક્કી કરશે એટલે કોર્ટના વગર એ કરી શકશે નહીં. કોર્ટના હુકમ વગર એ કરી ન શકે. જી. So we are ending this session, today's session, but before that હું ખાસ એ જણાવી દઉં કે દર મહિનાના લાસ્ટ સેટરડે 7 થી 8 સાંજે 7 થી 8 1 કલાક આ લાઈવ કાયદાકીય શ્રેણી રેનબો પબ્લિકેશન દ્વારા યોજવામાં આવે છે. તો આજના જે સવાલો રહી ગયા છે તો ચિંતા કરવાની જરૂર નથી, તમે નેક્સ્ટ સેશનમાં પણ લઈશું. અને તમે જો અગાઉથી તમારા ક્વેશ્ચન પૂછવા માંગતા હોવ, જણાવવા માંગતા હો તો અમારો વોટ્સએપ નંબર છે જ, એના ઉપર તમે વોટ્સએપ કરી શકો છો. અને હવે નેક્સ્ટ ડેટ જણાવું તો 22 ઓફ ફેબ એ અમે ફરીથી આ કાયદાકીય શ્રેણી લઈને લાઈવ થઈશું આપ સૌની સાથે. પૃથ્વીબેન, આપણે એક સ્પષ્ટતા કરી દઈએ કે આ જે કાયદાકીય શ્રેણી છે તેમાં આપણે જે કંઈ અહીંયાથી સવાલ જવાબો કરીએ છીએ તે સવાલ જવાબો કોઈ પણ જાતના પ્રશ્નકર્તાના પેપર, ડોક્યુમેન્ટ્સ જોયા વગર ફક્ત એમની જે રજૂઆત છે તેને સાંભળીને કરીએ છીએ. તો આપણે જે કંઈક અહીંથી આપણે જે એમને જવાબો આપીએ છીએ તે અભિપ્રાય સ્વરૂપના છે. એ જ્યાં સુધી એના પેપર્સ અને વાસ્તવિક કાયદાકીય પરિસ્થિતિ જાણીએ નહીં ત્યાં સુધી એ કન્ફર્મ કરી શકાય નહીં. એટલે આપણા જે આ જવાબો છે તે અભિપ્રાય સ્વરૂપના છે અને જો એને સ્પષ્ટ રીતે કન્ફર્મ કરવું હોય તો પેપર્સ અને એને લગતા કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી રહે છે. તે આ દર્શક મિત્રોએ ધ્યાનમાં લેવાની જરૂર છે. જી જી, બિલકુલ, એકદમ સાચી વાત. અને કેમ કે મારા જેવા નોન પ્રોફેશનલ્સ જે છે એમના માટે કદાચ આ કાયદાકીય શ્રેણી કે આ પ્રાથમિક માહિતી પણ ખૂબ જ ઉપયોગી છે. જે ગહન અધ્યયન નથી કરી શકતા કે લોની ભાષા, લીગલ ટર્મ્સ નથી સમજી શકતા,
તો એના માટે આ જો આટલી પણ માહિતી બેઝિક માહિતી જો મળી રહે તો એ ખરેખર ઉપયોગી છે. અને તમને પણ સૌને આ ઉપયોગી લાગી હોય તો કીપ શેરિંગ, અને અમારા રેઇનબો પબ્લિકેશનનું આજે હેતુ સિદ્ધ કરવામાં આપ સૌ આજે આ શ્રેણીમાં જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, અને થેન્ક યુ મેઘાણી સાહેબ આપનો Thank you, સમય thank you. આપવા બદલ, અને હેવ અ ગ્રેટ વીકેન્ડ.